તો યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ સર્જાતા કોમર્શિયલ એલપીજી પુરવઠો ખોરવાયો છે કે જેની હવે સુરતના કાપડ ઉદ્યોગ પર પણ અસર પડી છે। ગેસ સપ્લાય બંધ થવાને કારણે શહેરના અંદાજે 15,000થી વધુ ટેક્સટાઇલ એકમો બંધ થવા નિર્ણય છે। આ ગંભીર કટોકટીને કારણે સુરતના વેપારી પર અંદાજે 2,000થી 3,000 કરોડ રૂપિયાની માઠી અસર પડી છે। ઉદ્યોગને બચાવવા માટે સુરત ચેમ્બર ઓફ કોમર્સ હવે મેદાને આવ્યું છે। ચેમ્બર દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારને તાકીદની રજૂઆત કરવામાં આવી છે। ઉદ્યોગકારોની માંગ છે કે ઘરેલું ગેસની સાથે ઔદ્યોગિક એકમોને પણ થોડા પ્રમાણમાં ગેસ આપવામાં આવે કે જેથી ઉદ્યોગો ધબકતા રહે। ઉદ્યોગો પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે, કારણ કે ગેસ સપ્લાય ઓછો થાય અથવા તો બંધ થાય તેને કારણે આખી ટેક્સટાઇલની વેલ્યુ ચેનને અસર થાય છે। ડાઇંગ એન્ડ પ્રોસેસિંગ હાઉસની અંદર જો માલ આગળ જ નહીં વધે, એ લોકોને ગેસ નહીં મળે તો તેને કારણે જે ટ્રેડર્સ જે લોકો માલ મોકલે છે ત્યાં એ ટ્રેડર્સ માલ મોકલતા બંધ થઈ જશે। એ ટ્રેડર્સ ક્યાં જશે તો કે એ વીવર્સ પાસેથી માલ લે છે ટ્રેડર્સ, તો વીવર એમ કહેશે કે મારે ત્યાં માલનો ભરાવો થાય એના કરતાં હું પ્રોડક્શન ઓછું કરું, અને પ્રોડક્શન ઓછું કરું તો શું થાય, કારીગરો અને કર્મચારીઓની રોજીરોટી ઉપર એની અસર પડે। આવા સંજોગોની અંદર સરકારને અમે વિનંતી કરી છે, અમારું પ્રતિનિધિ મંડળ ચોક્કસ જ રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળવાનો પ્રયત્ન કરી રહી છે અને આપની જે વાસ્તવિક મુશ્કેલી છે તે સમજાવવાનો પણ પ્રયત્ન કરી રહી છે। અત્યારે 15,000 જેટલા યુનિટો છે, ટોટલ 55,000માંથી 15,000 યુનિટો છે એ સીધા ગેસની સાથે જોડાયેલા છે, કારણ કે જે રીતે સ્ટીમ આપવાની આવે છે એ ગેસ દ્વારા આપવામાં આવે છે ને એ સ્ટીમથી યાન અને યાન પછી કપડું બનતું હોય છે, તો એવા 15,000 યુનિટોને સીધી અસર છે। તો અમારી સરકારને એટલી વિનંતી છે કે અત્યારે જે કાળા બજાર થઈ રહ્યા છે એના ઉપર જો રોક લગાવવામાં આવે તો જે કહેવાય કે જે શોર્ટેજ આજે છે એને થોડાક 15 દિવસ લાંબી હજી ખેંચવી હોય તો ખેંચી શકાય અને થોડુંક રિલાયેબલ થઈ જાય તો મારું એવું માનવું છે કે ઉદ્યોગ થોડોક લાંબો સમય ટકી શકે।